શ્રાવણના પહેલા સોમવારના દિવસે આ વૃક્ષને કોઈને કહ્યા વગર ચૂપચાપ અડીને આ મંત્ર બોલીને ચાલી આવજો. કંગાળ પર ધનવાન બનશે. એટલી બધી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. જન્મની ગરીબી તરત જ દૂર થઈ જશે. વિશ્વાસ ન હોય તો શ્રાવણના પહેલા સોમવારના દિવસે પ્રત્યક્ષ કરીને જોઈ લેજો. ભક્તો, આજના વિડીયોમાં આપણે જેમ ચમત્કારી દેવવૃક્ષ વિશે વાત કરવાના છીએ તે દેવવૃક્ષમાં સોમવારના દિવસે સ્વયં માતાના લક્ષ્મીજીનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ જ બહુ સરળતાથી મળી જશે. આ દેવવૃક્ષ વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ સાચા સમયે સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા અનુસાર શ્રાવણના પહેલા સોમવારના દિવસે આ વૃક્ષને અડીને ચૂપચાપ પાછો આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં મહાદેવજી વાસ કરે છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી, દુઃખ, કષ્ટ બધું સમાપ્ત થઈ જશે. જન્મની ગરીબી તરત દૂર થઈ જશે. તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે. જ્યાં પણ જશો ધન દોલત પાછળ આવશે. ભક્તો, આ વિડીયોમાં અમે તમને એવા વૃક્ષો બતાવીશું જેમને માત્ર અડવાથી જ તમારી ગરીબી તરત દૂર થઈ જશે. જી હા દોસ્તો, મા લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો. શ્રાવણના પહેલા સોમવારના દિવસે હું જે વૃક્ષ બતાવું છું તે વૃક્ષને માત્ર અડવાથી તમારી ગરીબી દૂર થઈ જશે. કારણ કે દોસ્તો, પૂજ્ય ગુરુજીએ હમણાં પોતાની કાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે કે જો તમે આખું વર્ષ પૂજાપાઠ, ટોટકા, ઉપાયો કરીને થાકી ગયા હો અને તમને રત્તીભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ બહુ વિશેષ અને રામબાણ ઉપાય બતાવ્યો. શ્રાવણના પહેલા સોમવારના દિવસે શ્રાવણ સોમવાર પર આ વખતે 144 વર્ષ પછી દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે અને આ વખતે શ્રાવણ સોમવાર પૂરા 144 વર્ષ પછી મહાકુંભ પડવા જઈ રહી છે. મહાકુંભમાં આવેલા સાધુ સંતોએ પણ આ વૃક્ષ વિશે જણાવ્યું છે. તો જે વૃક્ષ વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, જો તમે તેને અમારા બતાવ્યા મુજબ સાચા સમય અને શુભ મુહૂર્ત જોઈને અડી લો છો તો વિશ્વાસ માનજો, તમારા જીવનમાં થોડા દિવસો પછી ધન વર્ષા થવા લાગશે. પછી તમારા જીવનમાં તમને ઉન્નતિ કરતાં વધારે કોઈ નહીં રોકી શકે. તમારી દરેક મનોકામના પૂરી થશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર. જો તમે કામિકા શ્રાવણ સોમવારના દિવસે આ દેવવૃક્ષને અડી લો છો તો ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તમને આશીર્વાદ મળી જશે. તો ચાલો જાણીએ કે કયા એવા છોડ છે કે જેમને શ્રાવણ સોમવારના દિવસે અડીને આવી જવાનું. હિન્દુ સંસ્કૃતિમાં ઘણી પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્ત્વ આપવામાં આવ્યું. ભક્તો, જો તમે પણ શ્રાવણના પહેલા સોમવારના દિવસે આ વૃક્ષને અડી લો છો તો તમને મહાદેવના એવા આશીર્વાદ મળશે કે જેનાથી તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે. દોસ્તો જુઓ, આ વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે. અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ. હવે તમે આને માનો કે ન માનો તમારી મરજી. પણ ભક્તો, એક વાત જરૂર કહીશ કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. ભક્તો, જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુજીએ કહ્યું છે કે શ્રાવણ સોમવાર પર સ્વયં ભગવાન ભોલેનાથ આ ચમત્કારી છોડ પર બિરાજમાન રહેશે, જેની વાત આગળ આપણે આ વિડીયોમાં કરવાના છીએ. અને જો તમે આ વૃક્ષને અમારા બતાવ્યા મુજબ પોતાનું વધારે મગજ લગાવ્યા વગર, પોતાની બુદ્ધિ ચલાવ્યા વગર એમને અડીને આવી જાઓ છો તો એનાથી વધારે તમારો બેડો પાર થઈ જશે અને તે જ વખતે ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના આશીર્વાદ તમને તરત મળી જશે. પછી તમને ધનવાન બનતા સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે. અમે તે ચમત્કારી વૃક્ષોને બતાવવા પહેલાં અને અમે તમને શ્રાવણના પહેલા સોમવાર વિશે જાણકારી આપી દઈએ, જેથી તમને તે દેવવૃક્ષને અડવા માટે સાચું શુભ મુહૂર્ત ખબર પડી જાય. ચાલો જાણીએ. ભક્તો, જો તમારે શ્રાવણ સોમવારના દિવસે ઝાડ હોડને અડવું હોય તો કોઈ પણ સમયે અડીને આવી શકો છો. તેમાં કોઈ તકલીફવાળી વાત નથી. ચાલો હવે અમે તમારો વધારે સમય બગાડ્યા વગર બતાવીએ છીએ કે કયા ઝાડ હોડને અડવું જોઈએ. દોસ્તો, આપણા હિન્દુ ધર્મમાં દેવી માતાના અનેક સ્વરૂપ કહેવાય છે, જેમાં વૃક્ષોને પણ દેવીના સ્વરૂપ કહેવામાં આવે છે. તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેમને શ્રાવણના પહેલા સોમવારના દિવસે અડવું ખૂબ જ શુભકારી બતાવ્યું છે. શ્રાવણ સોમવારમાં એમને અડવા માત્રથી શત્રુદોષ, કર્જ દોષ, ગરીબી દોષ બધું સમાપ્ત થાય છે. શ્રાવણ સોમવારનો દિવસ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે.
અને શ્રાવણ સોમવારના પવિત્ર પર્વમાં કેટલાક એવા વૃક્ષ છે જે દેવવૃક્ષ કહેવામાં આવે છે, દેવી વૃક્ષ કહેવાય છે. આ દેવીના સ્વરૂપ હોય છે, માતા કાળીના સ્વરૂપ હોય છે અને આપણે આપણા ધર્મમાં ઝાડોને દેવી દેવતા માનીને આપણે એમની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા જરૂર કરવી જોઈએ. વિજ્ઞાન પણ કહે છે કે ઝાડો મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને ઝાડ છોડ આપણને ઓક્સિજન આપે છે અને આપણે જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને બધી પ્રકારની જેટલી પણ નકારાત્મક વસ્તુ હોય છે તેને પોતાની અંદર શોષી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે. અને શ્રાવણના પહેલા સોમવારના સમયે કેટલાક એવા ઝાડો આપણા ધર્મશાસ્ત્રમાં કહેવાયા છે જેમને અડવા માત્રથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે. આપણા શાસ્ત્રોમાં ઝાડ છોડને બહુ જ ગુણકારી કહેવામાં આવે છે કારણ કે એમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે. અનેક બીમારીઓનો ઉપચાર ઝાડ છોડમાં છુપાયેલો છે. ઝાડ છોડમાં ઘણી જડીબુટ્ટીઓ મળી આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષો, હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની જે આયુ હોય છે તે સૌથી વધારે હોય છે, સૌથી વધુ હોય છે. પીપળાના વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજા પાઠમાં એનું ખૂબ મહત્ત્વ હોય છે. તો ચાલો આજે હું તમને શ્રાવણના પહેલા સોમવારમાં અડવામાં આવતા વૃક્ષ વિશે જણાવીશ. તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખવામાં આવે છે કે બોલવામાં આવે છે તો ભગવાન ભોલેનાથ તે વ્યક્તિથી બહુ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. દોસ્તો, આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષ છે જેમને કલ્યાણકારી અને મંગળકારી માનવામાં આવે છે. આ વૃક્ષો ફક્ત પર્યાવરણ માટે જ નહીં પણ આપણા જીવન માટે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. ખાસ કરીને જો તમે આ વૃક્ષને અડો છો તો તમારી બધી જ પરેશાનીઓ, કષ્ટ, દુઃખ અને તકલીફો ખતમ થઈ જાય છે. શ્રાવણ સોમવારના દિવસે, જે શ્રાવણના પહેલા સોમવાર છે, આ વૃક્ષોની અસર ઘણી વધી જાય છે. આ દિવસે શક્તિ ધરતીલોકમાં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે. જ્યારે આ શક્તિ પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે તો જેટલા પણ ઝાડો, જીવજંતુ અને ચલ વસ્તુઓ છે બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે. આ વિશેષ સમયમાં જો તમે દેવી સ્વરૂપ કહેવાયેલા ઝાડ છોડને જઈને અડી લો છો તો તમારા જીવનમાં બધા દુઃખ, કષ્ટ, રોગ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. ખાસ કરીને કાળ સર્પ દોષ, મંગળ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત જ પોતાની અસર છોડી દે છે અને પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે. ભક્તો, આજે હું તમને 4 થી 5 દેવવૃક્ષ વિશે જણાવવા જઈ રહ્યો છું જેમને આપણા ધર્મશાસ્ત્રમાં બહુ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ચારેય વૃક્ષ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે. તેથી આ વિડીયોને ધ્યાનથી જોજો કારણ કે જો તમે તેને વચ્ચેથી કાપીને જોયો તો પાછળથી તમારે પસ્તાવું પડી શકે છે. શ્રાવણના પહેલા સોમવારનો પર્વ એવો છે જ્યારે તમારે લાંબામાં લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી હોતી. બસ જો તમે આ વિશેષ વૃક્ષોને શ્રાવણ સોમવારના દિવસે સાચી રીતે અડી લો છો અને આશીર્વાદ લો છો તો તમારી બધી જ સમસ્યાઓ અને ગરીબી ખતમ થઈ શકે છે. આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે પોતાની આંખોથી એમની અસર જોઈ શકો છો અને ખાસ વાત એ છે કે આ બધા દેવવૃક્ષો તમારી આસપાસ સરળતાથી મળી શકે છે. તો તમે એમને તમારા ઘરની પાસેથી શોધી શકો છો. હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નથી લખ્યું તો કૃપા કરીને હર હર મહાદેવ જરૂર લખો. એનાથી અમને બહુ સારું લાગે છે જ્યારે તમે અમારા વિડીયોમાં કોમેન્ટ કરો છો અને તેને લાઈક કરો છો. એનાથી અમારું મનોબળ વધે છે અને અમે વધુ સારી જાણકારી તમારા માટે લઈને આવીએ છીએ. તો હવે આપણે વાત કરીએ કે આ કયા 3 વૃક્ષો છે જેમને આપણે શ્રાવણના પહેલા સોમવારના દિવસે અડીને આવવું છે. આ વૃક્ષો ફક્ત તમારા જીવનને ખુશહાલ જ નહીં બનાવતા પણ તમારી ગરીબી, દુઃખ, દર્દને પણ સમાપ્ત કરી દે છે. તેથી હું ઈચ્છીશ કે તમે શ્રાવણના પહેલા સોમવારના દિવસે આ વૃક્ષોની પૂજા જરૂર કરો અને એમને અડો કારણ કે આ દિવસે આ વૃક્ષોની પૂજા કરવાથી તમને અગણિત લાભ મળી શકે છે. ચાલો ભક્તો, હવે આપણે જાણીએ કે દેવવૃક્ષ ક્યાં છે.
જેમને અડવાથી આપણી ગરીબી ખતમ થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. પહેલું વૃક્ષ છે બીલીનું વૃક્ષ, જેને આપણે ખાસ કરીને પૂજામાં વાપરીએ છીએ. શ્રાવણ સોમવારના દિવસે બીલીનું ઝાડ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન શિવને બીલી પાન અત્યંત પ્રિય છે અને તેમને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પૂર્ણની પ્રાપ્તિ થાય છે. બીલીનું ઝાડ શિવના પૂજન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. બીલીના પાનનો ઉપયોગ ભગવાન શિવના પૂજનમાં વિશેષ રૂપથી કરવામાં આવે છે. બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું હતું અને સ્કંદ પુરાણમાં અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવ્યું છે. એટલે કે આ નવદુર્ગાના સ્વરૂપ છે. સ્કંદ પુરાણની કથામાં કહ્યું છે કે બીલીના વૃક્ષમાં મૂળમાં ગિરિજા, થડમાં મહેશ્વરી, ડાળીઓમાં દયાક્ષણી, પાંદડામાં માતા પાર્વતી, ફળોમાં કાત્યાયની, ફૂલોમાં ગૌરી અને વૃક્ષના સંપૂર્ણ શરીરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થવાના કારણે આ ઝાડ ઘણા દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ વૃક્ષ ધાર્મિક રૂપથી અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે સંધ્યાકાળે શિવ મંદિર કે નવદુર્ગા મંદિર પાસે બીલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો છો તો વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. આ ઝાડના સ્પર્શથી વ્યક્તિના બધા જ મનોરથ પૂરા થાય છે. આ ઝાડને અડતા પહેલાં તમારે એક ખાસ મંત્ર પણ બોલવો જોઈએ. તે મંત્ર છે દર્શમ બીલી વૃક્ષસ્ય સર્પનમ પાપનાશમ અઘોર પાપ સંહારમ એક બીલીવમ શિવાપર્ણ, જેનો અર્થ છે કે બીલીના વૃક્ષના દર્શન અને સ્પર્શ કરવાથી માત્રથી બધા જ પાપ સમાપ્ત થઈ જાય છે અને શિવને ચડાવેલું એક બીલીપત્ર ભયંકર પાપોનો નાશ કરે છે. તો શ્રાવણના પહેલા સોમવારના દિવસે આ બીલીના વૃક્ષને અડીને તમારી મનોકામના બોલો અને પછી ચૂપચાપ પાછા આવીને તમારા બધા કષ્ટ અને પાપ સમાપ્ત થઈ જશે અને તમે ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો. દોસ્તો, હવે હું તમને બીજા છોડ વિશે જણાવું છું, જે પણ બહુ મહત્વપૂર્ણ છે. આ છોડને શમીનું વૃક્ષ. શમીના વૃક્ષને આપણના ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. આ સ્વયંમાં જગદંબાનું સ્વરૂપ છે અને આખા પર જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે. જો તમે શ્રાવણના પહેલા સોમવારના દિવસે સંધ્યાકાળે શમીના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો છો તો તમારી બધી પરેશાનીઓ અને કષ્ટ દૂર થઈ જાય છે. આ ઉપરાંત શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો લાંબા સમયની બીમારી છે તેમના માટે આ એક બહુ સારો ઉપાય છે. જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર પડ્યો હોય તો તમે તેને વ્યક્તિના શરીર પરથી 7 વાર સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકો છો. આનાથી તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે. આ ઉપરાંત જો તમે બીમારીથી બચવા માંગો છો અને નિરોગી રહેવા માંગો છો તો શમીના મૂળમાં સિંદૂર નાખવાથી આ તમારો રોગ નાશ કરી શકે છે. તમારે શ્રાવણના પહેલા સોમવારના દિવસે શમીના વૃક્ષને અડીને તમારી મનોકામના બોલવાની છે. જ્યારે તમે આ કરશો તો તમે જોશો કે તમારી મનોકામના પૂરી થઈ જશે અને તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે. આ દિવસે શમીના વૃક્ષના પ્રભાવથી તમને અપાર લાભ મળી શકે. તો આ શ્રાવણ સોમવાર પરથી શમીના વૃક્ષનો આશીર્વાદ લઈને તમારા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવો. દોસ્તો, હવે આપણે વાત કરીશું ત્રીજા વૃક્ષની, જેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે. આ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ. પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયું હતું અને તેને દેવરાજ ઇન્દ્રના નંદન નવનમાં સ્થાપિત કરવામાં આવ્યું. પાછળથી ભગવાન શ્રી કૃષ્ણે આ વૃક્ષને માનવ કલ્યાણ માટે ધરતી પર લાવ્યા હતા. આ વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયા છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય અથવા વ્રત દરમિયાન પરેશાની થાય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને અડવાથી આ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. તમે શ્રાવણ સોમવારના દિવસે જ્યારે પણ સમય મળે આ વૃક્ષને અડી શકો છો અને વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો. જો તમે આ વૃક્ષ નીચે શ્રાવણ સોમવારના દિવસે ઘીનો દીવો પ્રગટાવો છો અને તેના મૂળમાં થોડા સિંદૂર નાખો છો તો તમારી બધી પ્રકારની મનોકામનાઓ પૂરી થઈ શકે છે. પણ તમારે એક પ્રાર્થના જરૂર કરવાની છે. તે પ્રાર્થના છે કે હે પારિજાત વૃક્ષ, આપ દેવી સ્વરૂપ છો, કૃપા કરીને અમારી બધી પરેશાનીઓ દૂર કરો. અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય, પિતૃદોષ, ગૃહ દોષ, લક્ષ્મી દોષ સમાપ્ત થાય. કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની વર્ષા કરો. જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું છે અને પૈસાનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે
તો તમે પારિજાતના 5 ફૂલ લઈને તેમની સારી રીતે સૂકવીને એક પીળા કાગળમાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો. આ ઉપાય કામિકા શ્રાવણ સોમવારના દિવસે જરૂર કરો. આનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને આર્થિક સ્થિતિ સારી થશે. જો તમે જલ્દી ધનવાન બનવા માગો છો કે તમારી કોઈ અધૂરી કામના છે તો આ 3 વૃક્ષો વિશે બતાવેલા ઉપાયો જરૂર કરો. ખાસ કરીને જો તમે 3 વૃક્ષોને અડો છો તો તમારી મનોકામના પૂરી થવાની કોઈ પણ શક્તિ તમારા રસ્તા નહીં આવી શકે. શ્રાવણના પહેલા સોમવારના દિવસે આ ઉપાયો જરૂર કરો. આ ઉપાયો તમારા જીવનને સુધારી શકે છે, તમારા કષ્ટ દૂર કરી શકે છે અને તમારી કિસ્મતને ચમકાવી શકે છે. ભક્તો, હવે આગળના વૃક્ષ વિશે જણાવતા પહેલાં અમે તમને એક વિનંતી કરીએ છીએ કે દોસ્તો, જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. પછીનું ઝાડ છે જેને તમે શ્રાવણ સોમવારના દિવસે અડીને આવવાનું છે તે છે પીપળાનું ઝાડ. પીપળાનું ઝાડ છે હિન્દુ ધર્મમાં બહુ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેને વિશેષ રૂપથી ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે. પીપળાના ઝાડની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પૂર્ણની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ સોમવારના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સફાઈ રાખો. પીપળા નીચે દીવો લગાવો અને પૂજા કરવાની વિશેષ રૂપથી લાભકારી માનવામાં આવે છે. પીપળાના પાનને શિવલિંગ પર અર્પિત કરી શકાય છે. પીપળાના વૃક્ષને 108 વાર નમઃ શિવાયનો જાપ કરતા પ્રણામ કરો. ત્યાર પછી ત્યાં દીવો પ્રગટાવીને પૂજા અર્ચના કરો. ધ્યાન રાખજો કે પીપળાના ઝાડ નીચે ક્યારે રાત્રે સૂવું ન જોઈએ, કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે. ફક્ત હવે પછીનું દેવવૃક્ષ જેને તમારે શ્રાવણ સોમવારના દિવસે અડીને આવવાનું છે તે છે વડનું વૃક્ષ. વડનું વૃક્ષ હિન્દુ ધર્મમાં વિશેષ રૂપથી મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે. આ ઝાડ સમૃદ્ધિ અને સુખ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. વડના વૃક્ષને વારંવાર ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે. શ્રાવણ સોમવારના દિવસે આ વૃક્ષ પાસે જવું અને તેમની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે. વડના વૃક્ષ નીચે દીવો લગાવીને પૂજા કરો. વડના વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરવી બહુ શુભ હોય છે. વડના વૃક્ષમાં મૂળમાં દૂધ અને પાણી અર્પિત કરો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતાં નમઃ શિવાયનો જાપ કરો. વડના વૃક્ષની પૂજા દરમિયાન તેની શાખાઓ અને થડને પણ પ્રણામ કરવા જોઈએ, કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. વડના વૃક્ષના પાન પણ ભગવાન શિવને પ્રિય હોય છે. આથી વડના પાનને શિવલિંગ પર અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. ભક્તો, હવે પછીનું ઝાડ જેને તમારે શ્રાવણ સોમવારના દિવસે અડીને આવવાનું છે તે છે લીમડાનું ઝાડ. લીમડાનું ઝાડ એક બીજું મહત્વપૂર્ણ ઝાડ છે જેની શ્રાવણ સોમવારના દિવસે પૂજા કરવાની શુભ માનવામાં આવે છે. લીમડાનું ઝાડ વિશેષ રૂપથી સ્વાસ્થ્ય અને શુદ્ધતાનું પ્રતીક છે. આ ઝાડના પાન અને છાલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે શરીરની શુદ્ધિ માટે ઉપયોગી હોય છે. લીમડાના ઝાડ પાસે જઈને તેની પૂજા કરો અને લીમડાના પાનને શિવલિંગ પર અર્પિત કરવાથી પૂર્ણોની પ્રાપ્તિ થાય છે. લીમડાના ઝાડની છાલ અને પાનને પાણીમાં નાખીને સ્નાન કરવું પણ શુદ્ધતા અને સ્વાસ્થ્યનું પ્રતીક માનવામાં આવે છે. લીમડાના ઝાડની પૂજા કરતી વખતે નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને માનસિક શાંતિ અને પાપોથી મુક્તિ આપવામાં સહાય હોય છે. લીમડાના પાનનું સેવન પણ શારીરિક શુદ્ધિ માટે કરી શકાય છે, પણ ધ્યાન રાખજો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો. હવે પછીનું ઝાડ જેને તમારે શ્રાવણ સોમવારના દિવસે અડીને આવવાનું છે તે છે આંબાનું ઝાડ. આંબાનું ઝાડ પણ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. આંબાના ઝાડની પૂજા શ્રાવણ સોમવારના દિવસે કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે. આંબાના ઝાડ પાસે જઈને તેની પૂજા કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો. આંબાના પાનને શિવ પર અર્પિત કરો અને નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આંબાના ઝાડને શિવના પૂજનમાં વિશેષ રૂપથી ઉપયોગ કરો, કારણ કે આ ઝાડ શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. દોસ્તો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક જરૂર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને દબાવવાનું ન ભૂલતા. આનાથી તમને અમારા આવનારા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળશે. અને હા, જો તમારા મનમાં કોઈ સવાલ કે સૂચન હોય તો અમને કોમેન્ટમાં જરૂર જણાવો.